તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી, જ્યાં જણાવી દઈએ કે આણંદ નજીક માલગાડીના 2 ડબ્બા પાટા ઉપરથી ઉતર્યા છે. ભાલેજ ઓવરબ્રિજ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. અત્યાર સુધીના જે અહેવાલો સામે આવી રહ્યા છે તેના હિસાબે જણાવી દઈએ કે એમાં સદનસીબે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ થઈ નથી. આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે આણંદથી જણાવી દઈએ કે એમાં ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. હવે રેલવે ટ્રાફિક સામાન્ય કરવા માટે ત્વરિત કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સાથે જ સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. આ મહત્વના અને મોટા સમાચાર છે જે અમે જણાવી રહ્યા છીએ. આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો તમારા ટેલિવિઝનની સ્ક્રીન ઉપર. કઈ રીતે માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને ઉતર્યાની જે સમગ્ર ઘટના બની છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં જણાવી દઈએ કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને ઈજાઓ પહોંચી નથી. અને હવે ટ્રાફિક જે છે તે રેલવે ટ્રાફિકને ક્લિયર કરવા માટે ત્યાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે તરત જ દોડી પડ્યા હતા અને હવે સમગ્ર કામગીરી ચાલુ રહી છે. અને આ જે રેલવે ટ્રેક ઉપરથી જે 2 ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતર્યા છે તેને ત્યાંથી ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તો આ મહત્વના અને મોટા સમાચાર છે આણંદથી. તો જણાવી દઈએ ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને એ લોકો સમગ્ર ઘટના કઈ રીતે બની, એના પાછળ કારણ શું હતું તે સમગ્ર જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં આ જ્યારે 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા ત્યારે આ જે જોરદાર અવાજ આવ્યો હતો તે અવાજને જોતા આસપાસના વિસ્તારના તમામ રહીશો ત્યાં દોડી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ ફેલાયો હતો. ભાલેજની આ સમગ્ર ઘટના છે, જ્યારે આણંદ નજીક માલગાડીના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા હોવાની સમગ્ર માહિતીઓ સામે આવી રહી છે. ભાલેજ ઓવરબ્રિજ પાસે દુર્ઘટના સર્જાઈ છે. જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને સાથે જ એ પણ મહત્વની વાત છે કે સદનસીબે આ જે દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.